જામનગરથી સમાચાર હવે મળી રહ્યા છે, જ્યાં વિક્રમ માડમે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા જ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। મહત્વનું છે કે વિક્રમ માડમની ચૂંટણી નહીં લડવાની જાહેરાતથી અનેક ચર્ચાઓ જાગી છે। કોંગ્રેસ નેતા વિક્રમ માડમે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી અને આ રાજકીય સંન્યાસ નથી, પરંતુ દ્વારકામાં ચૂંટણી નહીં લડું તેવું વિક્રમ માડમે કહ્યું છે। વિક્રમ માડમ કહે છે કે એ કરીને જ બતાવે છે। દ્વારકામાં યુવા ચહેરાઓને તક મળે તે માટે નિર્ણય લીધો છે। દ્વારકા બહાર લડવા અંગે સમય સંજોગો પ્રમાણે નિર્ણય કરીશ તેવું પણ કહ્યું। કોંગ્રેસને મજબૂત બનાવવા માટે કામ કરતો રહીશ અને લોકો પોતાના માટે લડવા તૈયાર નથી તો અમે કેવી રીતે લડીશું। પાલભાઈ જેવા નેતાઓ લોકો માટે લડે છે, પણ લોકોને જ નથી લડવું તેવું નિવેદન પણ વિક્રમ માડમે આપ્યું। વિક્રમભાઈ માડમે ચૂંટણી લડવાની સ્પષ્ટતા કરી છે કે હવે તેઓ દેવભૂમિ દ્વારકાથી ચૂંટણી નહીં લડે। આ જ સમીકરણને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે આપણી સાથે વિક્રમભાઈ છે, તેની સાથે સીધો સંવાદ કરશું। કાકા, ગઈકાલનું આપણું નિવેદન ચૂંટણી નહીં લડવાનું, શું કહેશું? એ રાજકીય સમીકરણો પ્રમાણે ત્યાંના ઘણા બધા લોકોને ચૂંટણી લડવાની ઈચ્છા હોય અને સ્વાભાવિક છે। કાર્યકર વર્ષોથી આ મહેનત કરતો હોય તો એમને ઈચ્છા હોય અને કોઈ મારી મર્યાદા ન પણ મૂકી શકતું હોય કે વિક્રમભાઈ છે ત્યાં લગી આપણાથી ટિકિટ ન મગાય, તો એમને સ્પષ્ટ સંદેશ આપી દીધો। કારણ કે ટૂંક સમયમાં એટલે 5 મહિના પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનની ચૂંટણીઓ આવે છે। નવી જગ્યાઓ ઊભી થાય, નવા નેતાઓ ઊભા થાય અને બીજી જે ટકોર હતી કે ભાઈ જેને જેને નેતા બનાવ્યા એ જ મૂકીને ભાગી જાય છે। તો હવે તાલુકાની ચૂંટણી, જિલ્લાની ચૂંટણી જે કોઈ લડવા જશે એને મતદારો પૂછશે કે તમે ભાઈ મૂકીને ભાગી જવાના નથી ને, તો જ તમને મત આપીએ। એટલે આવતા દિવસમાં કાર્યકર મજબૂત થશે, જનતા મજબૂત થશે અને 75 વર્ષે નિવૃત્તિની ઘણા બધા વાતો કરે છે વિક્રમ માડમ, બોલે છે, કરે છે। દેવભૂમિમાં ચૂંટણી નહીં લડું તો નહીં લડું અને એનાથી પાર્ટી મજબૂત થશે। હું પાર્ટીના કાર્યક્રમોમાં જઈશ, દેવભૂમિને મજબૂત કરીશ, મારાથી બનતા પ્રયત્ન કરીશ, પણ ચૂંટણી જ લડવી એ જાહેર જીવનમાં નક્કી નથી, જરૂરી નથી। એક તરફ કોંગ્રેસ, જ્યારે હાલારમાં કોંગ્રેસ હબ ગણાતી, પરંતુ હવે વેર વિખેર થઈ ગયેલી જણાય છે। એક નથી ધારાસભ્ય કે નથી જિલ્લા પંચાયત આપણી, શું કહેશો? કારણ કે આવા સમયે તમારે ચૂંટણી નહીં લડવાનું, શું કાર્યકરો ઉપર શું અસર પડે? કાર્યકરો મજબૂત થશે। કાર્યકરો છે એ યુવાન વયે દોડીને મહેનત કરીને, હું પણ એક વખત જામનગર જિલ્લાની અંદર યુવક કોંગ્રેસના કાર્યકર તરીકે દોડીને મજબૂત થઈને જનતાની વચ્ચેથી, જામનગરમાં નબળી થઈ છે, મારે કોઈના વ્યક્તિગતમાં જાય સારું ના લાગે, પણ આપ જોઉં છો જેટલા કોંગ્રેસમાં હતા એ એક પછી એક ભાજપમાં હાઈલા ગયા। શું કામે હાઈલા ગયા એમાં મારે પડવું નથી, એ એમનો વિષય છે। વિક્રમ માડમ ગયો નથી, વિક્રમ માડમ જવાનો નથી। વિક્રમ માડમ કોંગ્રેસનો ફાઉન્ડર છે, કોંગ્રેસને મજબૂત કરશે અને જે સાચો કોંગ્રેસી હશે, જે મહેનત કરતો હશે, એના માટે એ ટિકિટથી માંડીને એમને જીતાડવા સુધીના પ્રયત્નો કરશે। જીતવું કે હારવું એ ઉપરવાળો અને નીચેવાળો એટલે જનતા એના હાથમાં છે। એ જનતાની વચ્ચે જશે, કામ કરશે તો જનતા ચોક્કસ મત દેશે, એની જરૂર જ નથી। પણ કાકા, પર્ટિક્યુલર દેવભૂમિ દ્વારકાથી ચૂંટણી નહીં લડવાની વાત કરી છે, તો શું કાકા જામનગર કે પછી ક્યાંય બીજેથી ચૂંટણી લડે? સમય સંજોગોની વાત છે। જામનગરથી દ્વારકા 145 કિલોમીટર છે, ત્યાંથી ઓખા, મીઠાપુર આ 200 કિલોમીટરનો પ્રવાસ, ચૂંટણી એમને નથી લડાતી। સારા માઠા પ્રસંગોએ જવાનું હોય, ભજનમાં જવાનું હોય, લોકડાયરામાં જવાનું હોય, પૈસા આપવાના હોય, આ સતત ઘસારો, શારીરિક ઘસારો, આર્થિક ઘસારો, ધાર્મિક કાર્યક્રમો, આ બધાની અંદર હવે ઉંમરના હિસાબે લાંબી મુસાફરી સતત કરવી એ મારા માટે શારીરિક રીતે અનુકૂળ નથી। અને એટલા માટે મેં સ્પષ્ટતા કરી કે ભાઈ હવે હું આ હરેક વસ્તુમાં લોકો આગ્રહ રાખે કે આ ધાર્મિક કાર્યક્રમ છે આવજો, આ લોકડાયરો છે આવજો, હવે રાત ઉજાગરા કરવા મારે શારીરિક રીતે પણ જોવું પડે છે। કાલે કાકા વાત તમે એમ કરી હતી કે ભાઈ પ્રજા 5 વર્ષ આપણે ભૂલી જાય છે, કંપનીઓ આવે છે, પૈસા લઈને ચૂંટણી જીતી જાય છે, એટલે હું નિર્ણય કરું છું, એવું કઈ? એટલે નિર્ણય કરું છું નહીં, હા એ પોઈન્ટ ચોક્કસ કીધો તો, હજી પણ કહું છું કે 5 વર્ષ સુધી લોકો કામ કરતા હોય અને તમે એક મત ના આપી શકો તો તમારા માટે આવતા દિવસમાં લડશે કોણ? એ મેં પાલભાઈ જેવા નેતા માટે કીધું હતું કે આજે એ માણસ સાની માટે હું એ લડું છું। 2017 થી 22 ધારાસભ્ય હતો, મેં વારંવાર લડાઈઓ કરી, આજે હું ધારાસભ્ય નથી। હવે પાલભાઈ થી માંડીને ત્યાં ઘણા કાર્યકરો આ બધી મહેનત કરે છે, એને છોડો। જમીન માપણી માટે પાલભાઈ અને ગિરધરભાઈ વાઘેલા, ખાસ કરીને દેવભૂમિમાં 2 નેતાઓએ ખૂબ મહેનત કરી છે। આજે તમારી મિલકત એનો ભાગ પડે છે, તમારા ભાઈઓના છોકરા આવતા દિવસમાં હાથમાં ધોકા લઈને બાજશે। એના માટે પણ જો તમે જતા ન હો, એના માટે પણ તમે એકઠા ન થતા હો, તો હકીકતે
તમારા માટે કોણ લડશે? તમે મને કહો, તમે તમારા માટે નથી લડતા તો તમારા માટે બહારથી કોઈ લડી દેશે? તો આ હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ કે તેઓએ રાજનીતિમાંથી સંન્યાસ નથી લીધો, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી નહીં લડે એનું કારણ આપે છે યુવા જે છે તે ચહેરાઓને આગળ વધારવું અને કોંગ્રેસને આગળ લઈ જવી. નજીકના ભવિષ્યમાં તેઓ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય જોવા મળશે તેમ પણ આમ ભરી છે અને આગામી સમયમાં તેઓ કોંગ્રેસ માટે ચોક્કસ કામ કરશે તેમ પણ તેઓએ જણાવ્યું છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર.